ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી મળી રહે અને લોકોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ થાય તે અન્વયે વિવિધ યોજનાઓ અમલીકરણ કરવામાં આવી છે। ત્યારે અમરેલી જિલ્લાના બગસરા તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના કુલ 6 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવતા 3 પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું, જેમાં એસટી નિગમ તેમજ માર્ગ મકાન વિભાગ, જમીન દબાણ સહિત વિવિધ પ્રશ્નોની અરજદારોએ જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટની રજૂઆત કરતા અરજદારોના પ્રશ્નોને સાંભળી તેનું નિરાકરણ થાય તે અંગે વિવિધ વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી। આ તકે તાલુકા મામલતદાર પ્રશાંત ભિંડી, નાયબ મામલતદાર નિહાર વઘાસિયા, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સાળુકે, પીએસઆઈ કમલેશદાન ગઢવી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। માનનીય ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રી તરફથી જે અલગ અલગ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમ થાય છે અને એ કાર્યક્રમના ભાગરૂપે આજે અમરેલી જિલ્લામાં બગસરા તાલુકા ખાતે તાલુકા સ્વાગત પ્રોગ્રામ જે આયોજન કરવામાં આવેલ હતો, આમાં જે પ્રશ્ન આવેલા હતા આ પ્રશ્નનો આજે સમયસર અમે ઉપસ્થિત રહ્યા હતા। એ પ્રશ્ન પબ્લિકના જે પ્રશ્ન છે એ સાંભળ્યા હતા। સાથે સાથે આ પ્રશ્નને લાગતા જે પણ ડિપાર્ટમેન્ટ છે એના સંકળાયેલ સાથે કાયદેસર જે અધિકારી છે એ લોકો પણ અહીંયા એ પ્રશ્નો દરમિયાન ઉપસ્થિત હતા। આમાં કુલ બગસરા જગ્યા ઉપર તાલુકામાં અને બગસરા નગરપાલિકા વિસ્તારના 6 પ્રશ્ન અહીંયા રજૂ કરવામાં આવેલા હતા। આમાં જે 3 પ્રશ્નો હતા એ પ્રશ્નનું પ્રશાસને જ્યારથી રજૂઆત આવી હતી ત્યારથી અને આજ દિન સુધી નિકાલ કરેલા છે, જેમાં જે રજૂઆત કરનાર હતા એમનું પણ આ પ્રશ્નોને જે નિકાલ કરેલ છે તે બાબતે સમાધાન અને સંતુષ્ટિ બતાવેલી છે। સાથે સાથે અમુક પ્રશ્નો જે છે એ પ્રશ્ન જેમાં નિકાલ આવવા ઉપર થોડોક સમય લાગશે અથવા પ્રશાસનના જે અન્ય ડિપાર્ટમેન્ટ છે, એક ડિપાર્ટમેન્ટ કરતાં વધારે ડિપાર્ટમેન્ટ છે, અલગ અલગ વિભાગો છે, એના સાથે સંકળાયેલ હોવાના કારણે હાલ આપણે પેન્ડિંગ રાખવામાં આવેલ છે અને અમારા જે અધિકારી કર્મચારી અહીંયા છે એ લોકોને એ રીતની સૂચના પણ આપેલી છે કે આ પ્રશ્નોના પણ તાત્કાલિક અરજદારની સાથે રહીને અરજદારની જે રજૂઆત છે એમાં જે વ્યાજબી રજૂઆત છે એ ગણીને પ્રશાસન જે પણ કરી શકતા હોય તે મુજબ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરીને આ પ્રશ્નોને નિકાલ કરવામાં સૂચન પણ અશોક મળવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।